हेलो विद्यार्थी मित्रों, केम छो बधा मजामां? આજે ફરી એકવાર આપણે આમને સામને ભેગા થઈએ છીએ, બરાબર ને? છેલ્લે આપણે સ્વાધ્યાય 10.3 નો દાખલો 13 ગણેલો હતો. હવે આપણે ગણીએ છીએ 14 નો પ્રશ્ન. શું પૂછ્યું એમાં કે જો સદિશ a શૂન્ય સદિશ હોય અથવા b સદિશ શૂન્ય સદિશ હોય તો a ડોટ b 0 થાય, પરંતુ પ્રતીક શક્ય હોય તે જરૂરી નથી. આ વિધાન આપણે સાચું છે કે ખોટું એ કહેવાનું છે, અને સાથે સાથે એમ કીધું કે તમારે જવાબનું ઉદાહરણ સહિત સમર્થન કરો. એટલે તમે જે કઈ જવાબ આપશો એનું ઉદાહરણ આપવાનું છે, ઉદાહરણ સાથે સમર્થન કરવાનું છે, બરાબર? તો હવે જોઈએ કે પહેલા આ જે કીધું છે કે a શૂન્ય સદિશ અથવા b શૂન્ય સદિશ, એનો મીનિંગ શું થાય? તો શૂન્ય સદિશ a હોય અથવા શૂન્ય સદિશ b હોય, એના માટે ત્રણ શક્યતા બને. અથવા છે એટલે કે બંને શૂન્ય સદિશ હોઈ શકે, અથવા a શૂન્ય સદિશ હોય b શૂન્ય સદિશ ના હોય, અથવા a શૂન્ય સદિશ ના હોય b શૂન્ય સદિશ હોય. આ ત્રણ શક્યતાઓ ઊભી થાય જ્યારે આવી રીતે અથવા કીધું હોય ત્યારે, બરાબર? તો આ તમારે યાદ રાખવાનું છે. આવી રીતે અથવા કઈ તો આ ત્રણ પ્રકારની શક્યતા ઊભી થાય. હવે મિત્રો તમે વિચારો કે આ પ્રકારના ત્રણ સદિશ ના વિકલ્પ આવે છે, ત્રણ જોડમાં વિકલ્પ આવે છે, ત્યારે એમાં ડોટ ગુણાકાર શું થશે કે જો બંને સદિશ શૂન્ય સદિશ હોય તો બે શૂન્ય સદિશ વચ્ચે એનો ડોટ ગુણાકાર તો શૂન્ય જ આવે, એ આપણને ખબર છે, બરાબર? સાથે સાથે એક સદિશ શૂન્ય સદિશ હોય અને બીજો ન હોય તો શૂન્ય સદિશ સાથે કોઈ પણ સદિશનો ડોટ ગુણાકાર તો 0 જ હોય છે, એ આપણને ખબર છે. તો આ બંને વિકલ્પમાં પણ એવું થશે. આમાં a શૂન્ય સદિશ નથી, b છે. આમાં a શૂન્ય સદિશ છે, b નથી, તો બંને માટે ડોટ ગુણાકાર શૂન્ય આવશે, બરાબર? તો આ ત્રણેય વિકલ્પો માટે આપણે લખશું, ત્રણેય વિકલ્પ માટે a ડોટ b બરાબર 0 થાય જ, બરાબર? પરંતુ પ્રતીક આપણે જોવાનું છે. એમ કીધું છે પ્રતીક શક્ય નથી, તો પ્રતીક શક્ય હોય તે જરૂરી નથી એવું જોવું છે. તો પ્રતીક એટલે શું? વિધાનનું પ્રતીક શું થાય? પ્રતીક આપણે લખીએ પ્રતીક વિધાન. પ્રતીક વિધાન એટલે ઉલટું વિધાન. ઉલટું વિધાન એટલે આમ ઊંધું લખવાનું. ઊંધું લખવાનું એટલે a ડોટ b બરાબર 0 હોય. જો a ડોટ b બરાબર 0 હોય તો a શૂન્ય સદિશ અથવા b શૂન્ય સદિશ હોય. હવે જો મિત્રો આ વિધાન સાચું કે ખોટું એ આપણે કહેવાનું છે. તો આ જરૂરી નથી, તે જરૂરી નથી. તો આ પ્રતીક વિધાન કેવું છે? સત્ય છે. હવે એનું કારણ તમારે ઉદાહરણ સાથે આપવાનું છે. આ તમે જવાબ આપી દીધો, પ્રતીક વિધાન સત્ય છે, જવાબ આપી દીધો, પણ હવે કારણ તમારે ઉદાહરણ સાથે કહેવાનું છે. તો ઉદાહરણ આપણે દઈએ કે ઉદાહરણમાં આ પ્રતીક વિધાન થઈ ગયું. હવે એના માટે ઉદાહરણ દઈએ. ઉદાહરણ તરીકે જો સદિશ a બરાબર i સદિશ હોય તો i સદિશ છે એ તો શૂન્ય સદિશ નથી, બરાબર? અને સદિશ b બરાબર j સદિશ હોય તો આ પણ તમને ખબર છે કે આ શૂન્ય સદિશ નથી. તો શું થશે કે a ડોટ b બરાબર i ડોટ j. મિત્રો તમને ખબર છે કે i ડોટ j ની કિંમત તો શૂન્ય આવે, બરાબર 0 થાય, બરાબર? તો એનો મતલબ એમ થયો કે
a અને b શૂન્ય સદિશ નથી તોય a ડોટ b 0 થઈ ગયા એટલે એના માટે આમ પ્રતીક હોવું આ પ્રમાણે સાચું બનતું નથી એટલે તે જરૂરી નથી એમ જે લખ્યું છે ને એ આપણે લખવું પડે જો આ શબ્દ ન હોય કે તે જરૂરી નથી આ શબ્દ ન હોય તો વિધાન ખોટું પડી જાય બરાબર તો વિધાન ખોટું પડી જાય માત્ર એટલું જ કીધું કે જો a ડોટ b બરાબર 0 હોય તો a બરાબર 0 અથવા b બરાબર 0 આવી રીતે સદિશ આવે a સદિશ શૂન્ય સદિશ અથવા b સદિશ શૂન્ય સદિશ હોય આ આટલું જ વિધાન બન્યું હોય આટલું જ તો આટલું જ વિધાન બન્યું હોય તો આ વિધાન ખોટું ગણાય પણ એમ સાથે ઉમેરી દીધું છે કે તે જરૂરી નથી એટલે આ વિધાન સાચું બની ગયું કેમ કે જરૂરી નથી એમને નહીં થાય બંને સદિશ શૂન્ય સદિશ હોવા અથવા કોઈ એક સદિશ બે માંથી શૂન્ય સદિશ હોવા જરૂરી નથી એટલે આ વિધાન સત્ય છે એવું નક્કી થઈ ગયું તો આપણે એના માટે ઉદાહરણ લીધું કે આ બે સદિશ છે શૂન્ય સદિશ નથી છતાંય ડોટ ગુણાકાર શૂન્ય થાય છે એટલે ઉદાહરણ આપણે આપણા જવાબમાં સમર્થન આપતું ઉદાહરણ આપ્યું ગણ બરાબર બીજા પણ ઉદાહરણ આપી શકો છો કે જેમાં a અને b સદિશ શૂન્ય સદિશ નથી છતાંય a ડોટ b બરાબર 0 થાય છે તો આવી રીતે આપણે આ જવાબ આપી શકીએ આ કન્સેપ્ટિવ ક્વેશ્ચન કહેવાય જે આપણા થિયરીના જે પોઈન્ટ્સ છે ની સમજ તમારામાં કેટલી છે એ આ પ્રશ્નમાં ચકાસાય ચાલો તો આ થઈ ગયો પ્રશ્ન 14 હવે આપણે સોલ્વ કરશું પ્રશ્ન 15 ચાલો વિદ્યાર્થી મિત્રો હવે 15મો પ્રશ્ન ગણીએ છીએ આપણે 15મો પ્રશ્ન જો ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ A B C અનુક્રમે 1 2 3 -1 0 0 0 1 2 હોય તો ખૂણો ABC શોધવાનો છે ખૂણો ABC આપણે નક્કી કરવાનો તો આપણે આ ત્રિકોણ જોઈએ કે આ ત્રિકોણ છે આ ત્રિકોણની અંદર આપણે અહીંયા બિંદુ A લઈએ અહીંયા બિંદુ B લઈએ અને આ બિંદુ C લઈએ બરાબર આવી રીતે ત્રિકોણ હોય તો આ ખૂણો કયો શોધવાનો આપણે કે ABC ખૂણો શોધવાનો છે ABC ખૂણો આ થશે ABC ખૂણો આવી રીતે આવશે આવે ABC ખૂણો થાય મતલબ હા તો AB અને BC સદિશ વચ્ચેનો ખૂણો શોધવો કે BA અને BC સદિશ વચ્ચેનો ખૂણો શોધવો હંમેશા યાદ રાખજો મિત્રો કે જે ત્રિકોણ હોય ને અથવા કોઈ પણ બહુકોણ હોય તો એની બે બાજુ વચ્ચેનો ખૂણો સદિશ દ્વારા શોધવો છે તો એ બે બાજુનું ઉદ્ભવ બિંદુ જ્યાં ખૂણો બને છે તે બનશે બરાબર અને એ ઉદ્ભવ બિંદુ જો અહીંયા ખૂણો B શોધવાનું કીધું છે ABC મતલબ ABC તો તમારે B બિંદુને ઉદ્ભવ બિંદુ તરીકે લઈ અને સદિશ BA અને સદિશ BC પેલા શોધવું પડે સદિશ BA અને BC શોધ્યા પછી તમે ખૂણાના સૂત્રનો ઉપયોગ કરી શકો છો બરાબર તો સૌથી પહેલા આપણે આ કામ કરવાનું છે હવે એના માટે આપણી પાસે બિંદુઓના સ્થાન સદિશ હોવા જરૂરી છે તો અહીંયા જે બિંદુ આપેલા છે ત્રય સ્વરૂપમાં આપેલા છે ત્રય એટલે આવી રીતે આપણે લખશું જેમ ક્રમિક જોડ હોય એમાં ત્રય હોય તો 1 2 અને 3 છે B -1 0 0 છે અને C 0 1 2 છે આ આપણે એમને રફલી બતાવી દીધું છે બરાબર એમને બતાવી દીધું છે ગ્રાફ નથી દોર્યો એમને બતાવી દીધું છે આપણે કઈ જરૂર પણ નથી ગ્રાફ દોરવાની હવે કોઈ ઉગમ બિંદુની સાપેક્ષ આના સ્થાન સદિશ આવે ને આપણે ખબર છે ગમે ત્યારે કોઈ પણ બાય ડિફોલ્ટ બિંદુનો સ્થાન સદિશ નક્કી કરવો હોય તો ઉગમ બિંદુને સાપેક્ષ આવે તો આપણે અહીંયા લખીશું કે અહીં બિંદુ A નો સ્થાન સદિશ OA થશે આ બાય ડિફોલ્ટ થાય હવે OA સદિશ છે એટલે 1 2 3 છે અને સદિશ સ્વરૂપમાં દર્શાવો તો આવી રીતે દર્શાવાય I કેપ
પ્લસ 2j કેપ સદિશ સ્વરૂપમાં આવી રીતે લખાય 3k કેપ. તો આ બિંદુ A નો સ્થાન સદિશ થઈ ગયું. હવે એવી જ રીતે બિંદુ B નો સ્થાન સદિશ OB થશે અને OB બરાબર આવશે -i. બાકી બે 0 છે એટલે 0 છે અને 0k લખો તો ઠીક છે, ન લખો તો ચાલે. બરાબર? તો એ બાકીના બે 0 થઈ જાય એટલે લખું છું 0 છે પ્લસ 0k એટલે કે તમે સિમ્પલી -i એટલું પણ લખી શકો. બિંદુ C નો સ્થાન સદિશ OC બરાબર થશે આમાં 0i પ્લસ 1j એટલે j ખાલી અને 2k એટલે આના બરાબર તમે લખી શકો j પ્લસ 2k. આ સદિશ OC થઈ ગયું જે બિંદુ C નો સ્થાન સદિશ છે. તો ત્રણેય સ્થાન સદિશ મળી ગયા. હવે આપણે શું કરવાનું કે સદિશ BA શોધવાનો, બાજુ AB નો સદિશ BA અને સદિશ BC શોધવાનો, બાજુ BC નો સદિશ BC અને પછી એમની વચ્ચેનો ખૂણો આપણે શોધવાનો રહેશે. તો સૌથી પહેલું કામ આ કરવાનું. હવે BA સદિશ બરાબર આપણે ખબર છે આ પ્રારંભિક બિંદુ થઈ ગયો, અંતિમ બિંદુ થઈ ગયો એટલે અંતિમ બિંદુનો સ્થાન સદિશ માઈનસ પ્રારંભિક બિંદુનો સ્થાન સદિશ. તો OA સદિશ એટલે આ i કેપ પ્લસ 2j કેપ પ્લસ 3k કેપ માઈનસ OB સદિશ. OB સદિશમાં તો માત્ર માઈનસ i છે એટલે બીજું કઈ કરવાનું નથી. તો સાદુરૂપ આપો તો માઈનસ માઈનસ પ્લસ i થાય, આમાં ઉમેરાય એટલે 2i થાય પ્લસ 2j પ્લસ 3k. તો આ થઈ ગયો સદિશ BA. હવે BC શોધવો છે. હવે BC સદિશ BC સદિશમાં B પ્રારંભિક બિંદુ C અંતિમ બિંદુ એટલે અંતિમ બિંદુનો સ્થાન સદિશમાંથી પ્રારંભિક બિંદુનો સ્થાન સદિશ માઈનસ થાય. તો OC બરાબર છે j 2k j 2k માઈનસ OB સદિશ છે માત્ર માઈનસ i એટલે આ બની જશે પ્લસ i માઈનસ માઈનસ પ્લસ i પહેલા લખું છું પ્લસ j આમાં કઈ j વાળી ટર્મ જ નથી એટલે સીધું આ લખી નાખવાનું, k વાળી ટર્મ નથી એટલે આ લખી નાખવાનું પ્લસ 2k. તો આ થઈ ગયું સદિશ BC. હવે આ બે સદિશ મળી ગયા મિત્રો. હવે આપણે આ બે સદિશ વચ્ચેનો ખૂણો શોધીએ એટલે ખૂણો B મળે. આપણે એ રીતે ગણવાનું છે. ચાલો ગણીએ. હવે જો મિત્ર ખૂણાનું સૂત્ર બનશે B ABC ખૂણો શોધવો છે એટલે BA અને BC વચ્ચેનો ખૂણો શોધવો છે. તો ખૂણાનું સૂત્ર આપણે આ રીતે લઈએ. ધારો કે આ ખૂણો થીટા છે તો ખૂણાનું સૂત્ર બને cos θ બરાબર BC cos θ બરાબર BA સદિશ ડોટ BC સદિશ છેદમાં સદિશ BA નું માન ગુણાકારમાં સદિશ BC નું માન. આવી રીતે સૂત્ર બને. બરાબર? તો આ સૂત્ર પ્રમાણે પહેલા આપણે આ ડોટ ગુણાકાર શોધવો પડે. તો હવે નેક્સ્ટ સ્ટેપ આપણો આ હશે. હવે BA ડોટ BC બરાબર BA એટલે આ સદિશ છે 2i કેપ પ્લસ 2j કેપ પ્લસ 3k કેપ ડોટ BC સદિશ એટલે આ છે i પ્લસ j પ્લસ 2k. હવે બેમાં અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી અને સરવાળો કરવાનો. તો 2 ગુણ્યા 1 એટલે 2 એટલે આપણે આમ લખશું 2 ગુણ્યા 1 વત્તા 2 ગુણ્યા 1 અહીંયા પણ વત્તા અહીંયા આવશે 3 ગુણ્યા 2 તો 2 કા 2 2 ને 2 4 ને 6 10 થશે. આ આવશે 10. તો ડોટ ગુણાકાર આવી ગયો BA
ડોટ બીસી બરાબર 10. હવે માન શોધો આપણે, તો બંને સદિશના માન શોધીએ. સદિશ ba નું માન બરાબર અંડરરૂટ. મિત્રો જોજો આ બધી ગણતરી કરવી જરૂરી છે. ba સદિશનું માન એટલે અંડરરૂટ 2 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ, તો 9 2 4 13 ને 4 17 વર્ગમૂળમાં 17. પછી સદિશ બીસી નું માન એટલે અંડરરૂટ સદિશ બીસી આ 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ, તો આ થશે 2 નો વર્ગ 4 1 5 1 6 અંડરરૂટ 6. હવે ધારો કે ખૂણો ABC બરાબર BC અને BA વચ્ચેનો ખૂણો થાય ને, BA અને BC વચ્ચેનો ખૂણો આ બને ABC બરાબર થીટા છે, આમ આપણે ધારીશું. તેથી સૂત્ર cos થીટા બરાબર BA ડોટ BC છેદમાં BA સદિશનું માન ગુણાકારમાં BC સદિશનું માન પ્રમાણે cos થીટા. હવે આ બધા પદ મૂકી ગયો, આ છે ડોટ ગુણાકાર 10 છેદમાં BA સદિશ નું માન √17 વર્ગમૂળમાં 17 અને આ વર્ગમૂળમાં 6 બરાબર. તો હવે આનું સદરૂપ આપો, તેથી cos થીટા બરાબર 10 ના છેદમાં વર્ગમૂળમાં 102 17 6 102 થાય ને, એટલે વર્ગમૂળમાં 102. તો થીટા શોધવો છે, તો થીટા બરાબર શું? થીટા બરાબર cos ઇન્વર્સ 10 ના છેદમાં વર્ગમૂળમાં 102 આ આવી ગયો જવાબ, જે માગેલ ખૂણો છે બરાબર. તો અહીંયા છેલ્લે લખી નાખવાનું જે માગેલ ખૂણો છે. આ આપણે છેલ્લે લખી નાખીશું. તો આ પ્રશ્ન 15 પણ સોલ્વ થઈ ગયો. ચાલો હવે ગણશું દાખલો 16. ક્વેશ્ચન 16 માં 16મો દાખલો જે છે એમાં એમ કીધું છે કે સાબિત કરો કે બિંદુઓ A127 B263 અને C310-1 સમરેખ બિંદુઓ છે. ત્રણેય R3 ના બિંદુઓ છે, ત્રિપરિમાણીય બિંદુઓ છે અને સમરેખ બિંદુઓ છે એમ કહેવાનું સાબિત કરવાનું છે. તો પહેલા એના માટે આપણે સદિશો શોધવા પડે, કેમ કે જો આવી રીતે ત્રણ સદિશો આવી રીતે ત્રણ બિંદુઓ હોય A B અને C, આ ત્રણ બિંદુઓ હોય A B અને C. હવે સદિશની રીતે એને સમરેખ બતાવવા હોય તો આપણે શું કરવું પડશે કે A થી B જે દિશાયુક્ત રેખાખંડ બને તે શોધવો પડશે, સદિશ AB શોધવો પડશે. પછી B થી C જે દિશાયુક્ત રેખાખંડ બને તે સદિશ શોધવો પડશે બરાબર. હવે આ ત્રણેય બિંદુઓ સમરેખ હોય તો દિશાયુક્ત રેખાખંડ AB અને BC કાં તો સમાન દિશાના હોય અથવા તો વિરુદ્ધ દિશાના હોય બરાબર. તો એ સમરેખ છે એમ કહેવાશે. સદિશ AB અને સદિશ BC કેવા હોવા જોઈએ? સમાન દિશાના અથવા વિરુદ્ધ દિશાના. તો આ શક્ય બને બરાબર. તો એક પોઈન્ટ E થયો અને ત્રીજો પોઈન્ટ E થાય પાછો કે બે સદિશના જે કોમન પોઈન્ટ એક મળવો જોઈએ જે જોડાતો હોય, જેમ કે અહીંયા A થી B સદિશ લઈએ, સદિશ AB, અને B થી શરૂ થતો પાછો C સદિશ આવવો જોઈએ, એટલે BC સદિશ આવવો જોઈએ, B થી C નો સદિશ બરાબર. હા, તમે આ પણ સંબંધ બતાવી શકો. હજી એક ત્રીજો સદિશ C એ સદિશ શોધી લો તો આ ત્રણેય વચ્ચે આપણે આ પ્રકારનો સંબંધ બતાવી શકીએ કે y બરાબર લેમ્બડા x સદિશ
તો પણ ચાલે, બરાબર. તો મુખ્ય બાબત તો એ જ થઈ કે એમાં દિશા સમાન અથવા વિરુદ્ધ હોવો જોઈએ અને બેયનો એક કોમન પોઈન્ટ હોવો જોઈએ, બંને સદિશનો એક કોમન પોઈન્ટ હોવો જોઈએ. તો AB BC શોધો તો બે વચ્ચે B કોમન પોઈન્ટ છે, BC CA સદિશ શોધો તો બે વચ્ચે C પોઈન્ટ કોમન છે, બરાબર. CA AB શોધો તો બે વચ્ચે A પોઈન્ટ કોમન છે. તો બેમાં એક જોઈન્ટ કરતી કડી, જોડતો બિંદુ અંદર હોવું જોઈએ. અહીંયા P બિંદુ જોડાય છે. જો અત્યારે ABC સમરેખન કીધું છે તો A થી B અને ત્યાંથી જ પાછું સમરેખન B થી C આવી રીતે જોડાય છે. આ સમાન દિશા છે. વિરુદ્ધ દિશા હોય તો શું થાય? આમ A થી B. હવે તમે BC સદિશ શોધો અને વિરુદ્ધ દિશામાં મળે તો આમ મળશે. આમ અહીંયા બિંદુ C હશે, અહીંયા બિંદુ A છે તો A થી B આમ આવે અને B થી C આમ આવશે. પણ બેયનો કોમન પોઈન્ટ આવ્યો ને, A થી B અને B થી C, અહીંયા કોમન પોઈન્ટ આવ્યો, બરાબર. તો સામાન્ય બિંદુ B મળે છે. તો એ આ વિરુદ્ધ દિશામાં છે, A થી B અને B થી C વિરુદ્ધ દિશામાં છે એટલે સમરેખ કહેવાય. અહીંયા સમાન દિશામાં છે એટલે સમરેખ કહેવાય. તો હવે આ મુદ્દો ધ્યાનમાં રાખીને આપણે આ સાબિત કરશું. તો ત્રણ બિંદુઓ છે, પહેલા ત્રણેય બિંદુઓના સ્થાન સદિશ શોધી લેવા પડે. તો ત્રણેય બિંદુઓના સ્થાન સદિશ આપણે શોધીએ. અહીં બિંદુ A નો સ્થાન સદિશ OA બરાબર આ જે છે એને જ, કેમ કે આ ઉગમ બિંદુની સાપેક્ષ હોય ને, એટલે આ જે બિંદુના યામ છે એને જ સદિશ સ્વરૂપમાં લખી નાખવાના. I cap plus 2j cap plus 7k cap. પછી બિંદુ B નો સ્થાન સદિશ OB બરાબર 2i cap plus 6j cap plus 3k cap. અને બિંદુ C નો સ્થાન સદિશ OC બરાબર શું થશે? 3i cap plus 10j cap minus k cap. આ સ્થાન સદિશો મળી ગયા. હવે આપણે શોધવાનું આ સદિશો AB BC, બરાબર. તો આ સદિશો શોધી AB BC અને CA. CA નો શોધો તો ચાલે, માત્ર AB અને BC શોધીએ છો તો AB શોધીએ છીએ. હવે સદિશ AB, તો સદિશ AB એટલે શું? B નો સ્થાન સદિશ માઈનસ A નો સ્થાન સદિશ. B નો સ્થાન સદિશ શું છે? આ 2i cap plus 6j cap plus 3k cap minus A નો સ્થાન સદિશ શું છે? I cap plus 2j cap plus 7k cap. સાદરૂપ આપી દો, અનુરૂપ ઘટકોમાં સરવાળો બાદબાકી કરી નાખો. 2i minus i એટલે i cap, 6 છે minus 2j થશે એટલે 4j, 3k minus 7k થશે એટલે minus 4k. ચાલો આ થઈ ગયો સદિશ AB. હવે સદિશ BC. BC સદિશ એટલે C નો સ્થાન સદિશ minus B નો સ્થાન સદિશ. તો C નો સ્થાન સદિશ છે 3i plus 10j minus k minus B નો સ્થાન સદિશ છે 2i plus 6j plus 3k. તો સાદરૂપ 3i minus 2i, 3i minus 2i એટલે i માત્ર, 10j minus 6j એટલે 4j, minus k minus 3k એટલે minus 4k. તો જો મિત્રો આ BC સદિશ અને આ AB સદિશ શું જોવા મળ્યું કે બંને સેમ છે, બંને સમાન સદિશ છે. જો
બરાબર, બંને સમાન સદિશ છે અને બંનેની દિશા પણ સમાન છે, એટલે આ સમરેખ હોય જ. આપણે આવી રીતે બેનો એક કોમન પોઈન્ટ છે b, એટલે સમાન છે એમ ગણાશે. તો હવે આ પ્રકારનું બને ને તો હજી એક સદિશ શોધી લેવો સારો. આપણે c એ સદિશ પણ શોધી લઈએ. તો c એ સદિશ એટલે OA minus OC. તો OA એટલે I plus 2j plus 7k minus OC એટલે 3I plus 10j minus k. તો I minus 3I, I minus 3I એટલે minus 2I, 2j minus 10j એટલે minus 8j, અને 7 minus minus plus 1 એટલે 8k. તો CS સદિશ આવ્યો. તો હવે CS સદિશની કમ્પેરિઝન તમે AB સાથે કરો, કેમ કે બેમાં કોમન પોઈન્ટ તો હોવો જોઈએ ને, એટલે અહીંયા A કોમન પોઈન્ટ હોય એવું આ AB જ છે. તો આમાં તમે -2 કોમન કાઢો એટલે I plus 4j plus minus 4k. તો આ જુઓ આ થઈ ગયો I plus 4j minus 4k, તો એના બરાબર AB મૂકી દો એટલે -2 AB. તો હવે આપણને ખબર છે કે આ કયા પ્રકારનું રિઝલ્ટ થઈ ગયું કે y બરાબર લેમ્ડા x પ્રકારનું સદિશ રિઝલ્ટ થઈ ગયું, પરિણામ થઈ ગયું. તો આમાં લેમ્ડા બરાબર -2 મળે છે, બરાબર. તેથી CA સદિશ અને AB સદિશ વિરુદ્ધ દિશાના સદિશો છે. અને સાથે સાથે બિંદુ A સામાન્ય બિંદુ છે. તેથી કહેવાય કે બિંદુઓ A B C સમરેખ છે એમ કહેવાય, બરાબર. તો આ રીતે સાબિત થાય. તો દિશાઓ કા સમાન અથવા વિરુદ્ધ હોવી જોઈએ અને બંને વચ્ચે એક સામાન્ય બિંદુ હોવું જોઈએ, તો એ સમરેખ કહેવાય. અહીંયા CS સદિશ ન શોધ્યો તોય થઈ જાય, બરાબર. તોય કેમ કે એમાં B તો સામાન્ય બિંદુ થઈ ગયું ને, અને બંનેની દિશા સરખી થઈ જાય એટલે એ સમરેખ છે કહેવાય. તો આકૃતિથી સમજીએ તો હમણાં આપણે આકૃતિ દોરી હતી એવું થઈ ગયું. અહીંયા A બિંદુ, આ B બિંદુ અને આ C બિંદુ. તો A થી B અને B થી C આ બે સમાન દિશાના સદિશ આવી ગયા, AB અને BC, અને દિશા બે એક જ છે, બરાબર. અને B નું સામાન્ય બિંદુ થઈ ગયું. આ છે B આવ્યો એ સામાન્ય બિંદુ થઈ ગયું ને, B બિંદુ સામાન્ય થઈ ગયું. હવે આપણે આ જે બતાવ્યું એની અંદર શું થયું કે બાબત એમ જ છે. આ બિંદુ A, આ બિંદુ B, આ બિંદુ C. તો A, B ને C. હવે આમાં આપણે કમ્પેરીઝન કરી CA સદિશ અને AB સદિશ. તો CA સદિશ કઈ રીતે જાય? CA સદિશ છે આમ આવશે, જો આ CA સદિશ થઈ ગયો આમ, બરાબર. અને AB સદિશ છે એ આ તરફ આવ્યો આમ, AB સદિશ આ તરફ આવ્યો. તો આ બે એકબીજાના વિરુદ્ધ થઈ ગયા, બે એકબીજાના વિરુદ્ધ થઈ ગયા, પણ એમાં તમને સામાન્ય બિંદુ દેખાણો. સામાન્ય બિંદુ કયું દેખાણો? આ A બિંદુ સામાન્ય દેખાણો બેયમાં. આ C થી A માં જો A આગળ ભેગો થયો અને A થી B માં, એટલે C થી A, A થી B આવી રીતે વિરુદ્ધ દિશામાં થાય છે. સામાન્ય બિંદુ A છે અને સમરેખ છે એમ કહેવાય, બરાબર. તો આ રીતે સમરેખતા બતાવી શકાય છે. હજી આગળ એક નવો ટોપિક આવશે ભવિષ્યમાં, એમાં તમે આવી રીતે ત્રણ બિંદુ આપેલા હોય તો એની સમરેખતા નક્કી કરવામાં બહુ સરળતા રહેશે એવી બાબત પણ છે. તો એ જ્યારે આવશે ત્યારે શીખીશું. ચાલો, આ થઈ ગયો દાખલો 16. હવે આપણે સમજવો છે દાખલો 17.
ચાલો મિત્રો હવે દાખલો 17 ગણીએ છીએ આપણે. સાબિત કરો કે સ્થાન સદિશો, જો ડાયરેક્ટ સ્થાન સદિશ કહી દીધો. સાબિત કરો કે સ્થાન સદિશો 2i - a + k i - 3j - 5k અને 3i - 4j - 4k કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓના સ્થાન સદિશ તમને ડાયરેક્ટ આપી દીધા છે. બરાબર, એટલે સ્થાન સદિશ શોધવા નહીં પડે, સીધા લખી શકાશે. પણ હવે આપણે આને ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ કહીએ એટલે ધારો કે ABC બિંદુઓ ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ છે. બરાબર, તો ખાસ શું હવે કે તમે આમ કહી શકશો કે તેથી બિંદુ A નું સ્થાન સદિશ આ OA થઈ જશે. બિંદુ B નો સ્થાન સદિશ આ OB થઈ જશે અને બિંદુ C નો સ્થાન સદિશ આ OC થઈ જશે. કેમ એવું થાય મિત્રો કે આપણે આમ ત્રણ શિરોબિંદુ ત્રિકોણ ABC ના શિરોબિંદુઓની કલ્પના કરીએ આવી રીતે કે આ છે ત્રિકોણ ABC છે. બરાબર, આવી રીતે આપણે આ લઈએ છીએ. તો જે સ્થાન સદિશ આપ્યા છે એ શિરોબિંદુઓના છે, શિરોબિંદુઓના. તો એને તમે યામ સ્વરૂપમાં લખી શકો, ત્રિપરિમાણીય યામ સ્વરૂપે લખી શકો. R3 માટે આ R3 ના યામ કહેવાય, ત્રિપરિમાણના યામ કહેવાય. તો આ 2i - a + k છે તો 2 - 1 1 એવી રીતે યામ બને બિંદુ A. પછી આ i - 3j - 5k છે તો 1 - 3 - 5 યામ બને બિંદુ B. અને 3i - 4j - 4k છે તો 3 - 4 - 4 યામ બને બિંદુ C ના. તો ત્રિકોણની કલ્પના આમ કરવાની છે. હવે કાટકોણ બતાવો છે. તો કાટકોણ ત્રિકોણ બતાવો છે, સદિશની મદદથી બતાવો છે. તો એમાં આપણે ડોટ પ્રોડક્ટનો ઉપયોગ કરી શકીએ છીએ. જે બે સદિશનો અદિશ ગુણાકાર છે, ડોટ ગુણાકાર, એનો ઉપયોગ કરી શકીએ. કેવી રીતે કે આ એક આકૃતિ જુઓ તમે, ખાલી આટલી કે આ જે આકૃતિ બતાવી છે એની અંદર તમે આ વિચારો કે આ જે ત્રિકોણ ABC છે એમાં B ખૂણો કાટખૂણો છે. બરાબર, તો B ખૂણો કાટખૂણો છે, આ B ખૂણો. તો એમાં બને શું કે અહીંયા B થી A નો સદિશ લે, BA સદિશ, દિશાયુક્ત રેખાખંડ BA માટે સદિશ BA લો અને દિશાયુક્ત રેખાખંડ સદિશ BC લો. તો BA અને BC વચ્ચે ડોટ ગુણાકાર 0 મળે. તો એમ કહેવાય કે ખૂણો B π/2 છે, કાટખૂણો છે, 90 નો છે. તો ખૂણો 90 નો થાય તો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ થઈ જાય. બરાબર, એવી જ રીતે જો BA.AC મળે 0, BA.AC બરાબર 0 મળે તો ખૂણો A કાટખૂણો કહેવાય. અને જો BC.CA બરાબર 0 મળે તો ખૂણો C કાટખૂણો કહેવાય. તો મતલબ એવો થયો, હજી આપણે ખબર નથી કે ત્રણ શિરોબિંદુ છે ત્રિકોણ ABC ના, ધારી લીધા આપણે ABC, પણ કયો ખૂણો કાટખૂણો આવશે એ ખબર નથી. કાટકોણ ત્રિકોણ બતાવવો હોય તો એક ખૂણો કાટખૂણો બતાવવો પડે. બરાબર છે, આ તો ઓબવિયસ છે. તો આપણે એ બતાવવું છે. તો એના માટે આ દિશાયુક્ત રેખાખંડ ના સદિશો AB, BC અને CA શોધવા પડશે. AB, BC અને CA શોધવા પડશે. તો એ પહેલા આપણે જ્યારે આવી રીતે સ્થાન સદિશ લખી નાખીએ છીએ તો એની મદદથી તમે આ શોધી શકશો. તો હવે બાજુઓના સદિશ આપણે ધારી લઈએ કે ધારો કે ત્રિકોણ ABC ની બાજુઓ AB, BC અને CA ના દિશાયુક્ત રેખાખંડ સદિશો છે. બરાબર, તો આવી
આવી રીતે આ આપણે શોધવાના. તો AB એટલે શું થાય? તેથી સદિશ AB એટલે B નો સ્થાન સદિશ માઈનસ A નો સ્થાન સદિશ, OB માઈનસ OA. સદિશ BC એટલે C નો સ્થાન સદિશ માઈનસ B નો સ્થાન સદિશ, OC માઈનસ OB, અને CA એટલે OA માઈનસ OC. આવી રીતે તમે ગણતરી કરી શકો છો, બરાબર ને? તો તમારે જાતે કરવાના છે. આવી રીતે ત્રણેય સદિશો શોધી અને આ ડોટ ગુણાકાર કરવાના. જેમાં 0 આવી જાય એ ખૂણો આવી રીતે બતાવી દેવાનો, કાટખૂણો. અને ખૂણો કાટખૂણો થાય તો ત્રિકોણ ABC અથવા ત્રિકોણ તો ABC જ કહેશું, કોઈ પણ ખૂણો કાટખૂણો હોય તો એ કાટકોણ ત્રિકોણ થશે, બરાબર? આમ સાબિત થશે. તો આ હું અધૂરું છોડું છું, તમારે જાતે પૂરો કરવાનો છે, બરાબર ને? કરશો ને? પાક્કું, મને વિશ્વાસ છે તમે કરશો. ચાલો, તો હવે 18મો દાખલો સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન છે એ સોલ્વ કરીએ છીએ. સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન 18મો એ MCQ છે, આપણે સોલ્વ કરીએ. ચાલો, હવે 18મો પ્રશ્ન MCQ છે. બહુ સરસ મજાનો MCQ છે અને પૂછાય એવો પણ છે, બરાબર? જો એ સદિશ શૂન્યેતર સદિશ હોય એટલે તમે આમ લખશો સદિશ A is not equal to 0 વેક્ટર, અને તેનું માન A હોય, અને તેનું માન A હોય એટલે સદિશ A નું માન બરાબર A છે, અને લેમ્ડા શૂન્યેતર અદિશ હોય તથા લેમ્ડા is not equal to 0. શૂન્યેતર અદિશ એટલે શૂન્યેતર વાસ્તવિક સંખ્યા હોય તો લેમ્ડાની કઈ કિંમત માટે લેમ્ડા A સદિશ કેવો થવો જોઈએ? એકમ સદિશ થવો જોઈએ. તો લેમ્ડા અદિશ છે, A સદિશ છે, એટલે શું થયું કહેવાય? લેમ્ડા A સદિશ લખો તો અદિશ વડે ગુણાકાર થયો કહેવાય, બરાબર? અદિશ વડે ગુણાકાર થયો કહેવાય. તો આપણે એમ કહેશું કે અહીં જો આ તો ગણવાનો હોય તો આવી રીતે પૂરી ગણતરી એમ કરાય, બાકી તો MCQ માં તો ફટાફટ કરી શકાય. તો આપેલ છે તથા લેમ્ડા એ એકમ સદિશ હોવાથી માન 1 હોય ને, માન 1 હોય તો આપણે એનું માન લેમ્ડા એ અદિશ વડે સદિશનો ગુણાકાર એ માન 1 થઈ જશે. હા, હવે ગુણધર્મ આવો છે કે x બાર બરાબર તમે ગુણધર્મ માનનો ગુણધર્મ છે આવી રીતે આવે ગુણધર્મ. તો આ ગુણધર્મમાં k અદિશ છે, વાસ્તવિક સંખ્યા છે, x સદિશ છે. તો જ્યારે અદિશ k વડે સદિશ x સાથે ગુણાકાર હોય અને તેનું માન ગણવાનું હોય તો એ ગુણધર્મ પ્રમાણે આથી જાય અદિશ k નું માનાંક અને સદિશ x નું માન આ ગુણાકારમાં આવી છે. તો આ પ્રમાણે આપણે અહીંયાથી લખીએ કે લેમ્ડા a સદિશનું માન બરાબર થશે લેમ્ડાનો માનાંક અને ગુણ્યા સદિશ a નું માન, આવી રીતે લખાશે. હવે આ કિંમત તો 1 છે, 1 આપેલી છે તો અહીંયા અમે 1 મૂકી દઈએ, બરાબર? લેમ્ડાનો માનાંક, હવે લેમ્ડાનો માનાંક લેમ્ડા કેવી કિંમત છે ખબર નથી, શૂન્યેતર છે એની ખબર છે, બરાબર? તો લેમ્ડા શૂન્યેતર છે એટલે એનો માનાંક પણ શૂન્યેતર જ હોય, અને સદિશ a નું માન આપેલું છે a, સદિશ નું માન a છે, રકમમાં આપેલું છે. અહીંયા આપણે a મૂકી દઈએ, કારણ બધું પક્ષમાં આવ્યું છે એના આધારે જ લખ્યું છે, બરાબર? એક એક વિગત પક્ષમાં આવી છે એના આધારે લખીશ. હવે પૂછી કોની કિંમત? કે લેમ્ડાની કિંમત પૂછી. તો લેમ્ડાની કિંમત આપણે જોવાની છે. તો લેમ્ડાની કિંમત શું આવશે એ નક્કી કરવું છે. તો લેમ્ડાની કઈ કિંમત માટે આ એકમ સદિશ બને, બરાબર? તો એ આપણે ધ્યાનમાં લેવું છે. તો એકમ સદિશ આ લીધો છે એના માટે હવે માનાંકમાં લેમ્ડા બરાબર 1/a થઈ જાય. તમને લેમ્ડાની કિંમત પૂછી છે તો લેમ્ડા બરાબર આવશે ±1/a.
લેમ્ડા બરાબર શું આવે પ્લસ ઓર માઈનસ 1/h પણ અહીંયા એવી એકેય કિંમત નથી ને લેમ્ડા બરાબર પ્લસ ઓર માઈનસ 1/h નથી તો હવે યોગ્ય વિકલ્પ આમાંથી પસંદ કરવાનો તો યોગ્ય વિકલ્પ આમાંથી કઈ રીતે બને જુઓ કે માનાંકમાં લેમ્ડા બરાબર 1/a મળ્યું છે તો માનાંકમાં લેમ્ડા ની કિંમત અહીંયા એક તો a આપી છે ને એક તો a બરાબર 1/લેમ્ડા માનાંકમાં આવ્યું છે તો આ બે માંથી હવે પસંદગી આવે બરાબર કેમ કે લેમ્ડા ની જે કિંમત આવી તો પ્લસ ઓર માઈનસ 1/a આવે આમાં છે જ નહીં એટલે આપણે હવે આ બે માંથી પસંદગી લેવાની તો હવે આમાં બેમાં a કર્તા તરીકે છે તો a કર્તા તરીકે છે તો a અહીંયાથી કર્તા બને a બરાબર 1/માનાંકમાં લેમ્ડા તો આ જવાબ બનશે સાચો વિકલ્પ બનશે ડી તો જવાબ શું આવે ડી વિકલ્પ ડી બરાબર આ એમસીક્યુ સોલ્વ આવી રીતે સોલ્વ કરી શકાય જોજો જવાબ કઈ જુદો આવે છે કેમ કે તમને લેમ્ડા ની કિંમત પૂછી હતી કોની કિંમત લેમ્ડા ની તો લેમ્ડા ની કિંમત તો એક્ચ્યુઅલી આ થાય પણ વિકલ્પમાં એવું કઈ છે જ નહીં તો પછી વિકલ્પમાં હોય એ પ્રમાણે જવાબ દેવાનો છે ને પ્રશ્ન સાથે થોડીક વિસંગતતા છે આપેલા વિકલ્પમાં પણ એમસીક્યુ માં પછી આવી છેતરપિંડી ચાલે છે એટલે તમારે ઈ જે વિકલ્પ આપ્યો હોય એમાંથી કેમ કે સૂચના એમાં જ હોય છે યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો તો જે યોગ્ય લાગે એ ફિટ થતો હોય એવો જવાબ આ છે તો આ મૂકી દેવા સમજાઈ ગયું ચાલો તો આ સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે આવતી વિડીયોમાં નવો ટોપિક શીખીશું બરાબર અને નવું કંઈક શીખીશું ત્યાં સુધી તમારી કાળજી લેશો આવજો